વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આજનો આપણો ટોપિક છે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એનો આપણે કેટલોક ભવ્ય ઇતિહાસ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે ડીએનએ ખરેખર કેવી રીતે આઈડેન્ટિફાય કરવામાં આવ્યું, એટલે કે ઓળખવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1869ની અંદર એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ હતું ફ્રેડરિક મિશર. ઓકે, આ ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ જોયો જે ડીએનએ તરીકે ઓળખ્યો હતો. તો કોષની અંદર તમને બધાને ખ્યાલ છે કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ કોષ કેન્દ્રની અંદર એણે એસિડિક ઘટક જોયું. આ એસિડિક ઘટક કોણ હતું? તો ત્યારે એણે શરૂઆતમાં જે ડીએનએ જોયું હતું તો એણે નામ આપ્યું ન્યુક્લેઇન. ઓકે, તો જે કાંઈ એસિડિક પદાર્થ એણે જોયો એને નામ આપ્યું ન્યુક્લેઇન. તો સૌ પ્રથમ ઈસવીસન 1869ની અંદર ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર એસિડિક ઘટક જે જોયું જેનું નામ એણે આપ્યું હતું ન્યુક્લેઇન. કારણ કે એ દિવસોની અંદર 1869ની અંદર કેટલીક તકનિકી મર્યાદાઓ, ખામી હતી, જટિલ સમસ્યાઓ હતી. ઓકે, તો તકનિકી મર્યાદાઓને કારણે જે કાંઈ ફ્રેડરિક મિશર છે એ પોતે ડીએનએ અસ્તિત્વ ધરાવે છે એવું નામ ન આપતા એણે ન્યુક્લેઇન શબ્દ પ્રયોજ્યો હતો. ત્યારબાદ ઘણા બધા વર્ષો વીતી ગયા પછી બે સાયન્ટિસ્ટો હતા જેણે અવલોકન કર્યું જેનું નામ છે મોરિસ વિલ્કિન્સ. ઓકે, મોરિસ વિલ્કિન્સ અને બીજો એક વૈજ્ઞાનિક છે. હવે ખરેખર આ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન. ઓકે, તો બીજા વૈજ્ઞાનિકનું નામ તમે યાદ રાખજો, રોઝલિન્ડ ફ્રેન્કલિન. આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે એક્સરે ડિફ્રેક્શન મેથડ વિકસાવી, જેને આપણે એક્સરે વિવર્તન પણ કહીએ છીએ. આ એક્સરે વિવર્તનને આધારે ઓકે એણે ડીએનએ ઓળખી બતાવ્યું હતું. કોણે? મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન. હવે એક્સરે વિવર્તનની અંદર ખરેખર શું હોય છે તો કે એક્સ કિરણો પાડવામાં આવતા હોય છે. ઓકે, સ્વાભાવિકપણે જે કાંઈ લાઇટ હોય છે ઓકે એમાંથી કિરણો પસાર કરવામાં આવતા હોય છે અને જે કાંઈ આપણું સબસ્ટન્સ હોય છે એની ઉપર એક્સ કિરણો પાડવામાં આવતા હોય છે. તો એની મદદથી શું થશે તો કે જે કાંઈ એક્સ કિરણો છે એને આપણે જો એક પડદા ઉપર ઝીલી લઈએ અને લાપ્લાસ થિયરમ, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતને આધારે આપણે એની પેટર્ન બનાવી શકીએ છીએ. તો જુદા જુદા પ્રકારના આપણને ઘટકો પ્રાપ્ત થતા જોવા મળે છે. તો એના ઉપરથી જે કાંઈ 1953ની અંદર બે વૈજ્ઞાનિકો થઈ ગયા. તો એકનું નામ છે, આમ તો જેમ્સ વોટસનથી તમે પ્રેરિત હશો, બધા નામ પણ સાંભળ્યું હશે, અને ફ્રાન્સિસ ક્રિક. ઈસવીસન 1953ની અંદર બે સાયન્ટિસ્ટ થઈ ગયા. એકનું નામ છે જેમ્સ વોટસન. ઓકે, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. આવા બે સાયન્ટિસ્ટોની મદદથી ડીએનએ દ્વિકુંતલાકાર છે એવી સમજૂતી પ્રાપ્ત કરવામાં આવી. ઓકે, દ્વિકુંતલાકાર ડીએનએ આપણને સમજૂતી કોણે આપી તો કે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે. શેના આધારે આપી તો કે એક્સરે વિવર્તનની મદદથી એણે આઈડેન્ટિફાય કર્યું, ઓળખ્યું અને ખબર પડી કે ડીએનએ પોતે દ્વિકુંતલાકાર સ્વરૂપે જોવા મળે છે. તો આ બંને વૈજ્ઞાનિકોનો પણ ઘણો મહત્ત્વનો ફાળો છે, મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન. એણે જ્યારે એક્સરે વિવર્તન પદ્ધતિ વિકસાવી એની મદદથી આપણને ખ્યાલ આવ્યો કે ડીએનએ ખરેખર બેવડી શૃંખલાનું બનેલું છે. ત્યારબાદ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપણને આવું દ્વિકુંતલાકાર મોડલ રજૂ કરીને સમજાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળા દરમિયાન એક અન્ય વૈજ્ઞાનિક છે ઇરવિન ચારગાફ. એણે જે કાંઈ ડીએનએ બેવડી કુંતલાકારનું બનેલું મોડેલ રજૂ કર્યું હતું વોટસન ક્રિકે, એની અંદર બેઝ પેરો આવેલી છે. ઓકે, તો એ બેઝ પેર પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવી રજૂઆત ઇરવિન ચારગાફે કરી હતી. તો આવો તેને પણ આપણે સમજીએ કે ઇરવિન ચારગાફે શું આપણને સ્ટેટમેન્ટ આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઇરવિન ચારગાફ નામનો વૈજ્ઞાનિક છે, એણે જે કાંઈ બેઝ પેરો છે એ સમાન જોવા મળે છે એવી આપણને સમજણ આપી હતી. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઇરવિન ચારગાફ.
બેઝને આધારે, નાઇટ્રોજન બેઝ છે એને આધારે આપણને માહિતી આપી હતી. તો એણે શું કીધું હતું, જેટલા એડેનિન હોય, ઓકે, આ એડેનિન છે એ 2 હાઇડ્રોજન બંધ વડે થાઇમિન સાથે જોડાયેલા જોવા મળે છે. તો જેટલા જ હાઇડ્રોજન બંધ, જેટલા જ એડેનિન આવેલા છે એની સામે એટલા જ થાઇમિન જોવા મળે છે. એટલે કે એડેનિન અને થાઇમિનનું પ્રમાણ કેવું છે, સરખું છે. જ્યારે જેટલા જ ગ્વાનિન છે એટલા જ કોણ આવેલું છે, સાઇટોસિન. આવું કોણે રજૂ કર્યું હતું, તો કે ઇરવિન ચારગાફે. એટલે આપણે એમ કહી શકીએ, આ રીતે એક સરસ મજાનું આપણે પલ્લું દોરીએ, ઓકે, એની એક ત્રાજવાની અંદર આપણે 2 ઘટકો મૂકીએ તો આપણને ખ્યાલ આવશે કે એકની અંદર આપણે શું લઈએ છીએ, તો કે એક પલ્લુની અંદર આપણે લીધું, ધારો કે આપણે અહીંયા ગ્વાનિનની વાત કરીએ તો જેટલા જ ગ્વાનિન હશે એટલા સામેની બાજુએ કોણ હશે, આપણે એમ કહી શકીએ સાઇટોસિન. ચાલો, તો જેટલા જ ગ્વાનિન છે એટલા જ સાઇટોસિન છે. એવી રીતે બીજું આપણે જોઈએ તો જેટલા જ આપણને એડેનિન છે એટલા જ સામેની બાજુએ સંતુલિત અવસ્થામાં કોણ હશે, તો કે થાઇમિન. તો આની મદદથી આપણને ખ્યાલ શું આવે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણને ખ્યાલ આવે છે કે એ એડેનિન જેટલા છે એટલા જ સામે થાઇમિન જોવા મળે છે. બેઝ પેરની વાત કરીએ છીએ આપણે. અને જેટલા જ ગ્વાનિન આવેલા હોય છે એટલા જ સામેની બાજુએ સાઇટોસિન હોય છે. એટલે કે જેટલા પ્યુરિન હોય એને સમાન પિરિમિડિન જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો, આ થાઇમિન છે, સાઇટોસિન છે, એ ડીએનએની રચનામાં પિરિમિડિન તરીકે ઓળખાય. એડેનિન છે, ગ્વાનિન છે, એ પ્યુરિન છે, કેમ કે 2 રિંગનું બંધારણ દર્શાવે છે. તો હંમેશા આ રેશિયો કેવો હોય છે, ઇક્વલ હોય છે. તો A+T = G+C = 1. એટલે રેશિયો હંમેશા સમાન હોય છે એમ કહેવા માગે છે. તો આપણે આમ પણ લખી શકીએ A+T/G+C = 1. એટલે કે એડેનિન અને થાઇમિનનું પ્રમાણ સરખું હોય છે, ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ સરખું હોય છે, એનો રેશિયો આપણને 1 મળે છે. આવી સમજૂતી કોણે આપી હતી, ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે. ઓકે, શેને આધારે રજૂ કરી હતી, તો કે જે કાંઈ નાઇટ્રોજન બેઝ છે એ હંમેશા જોડમાં આવેલા છે. એડેનિન છે એ ડબલ હાઇડ્રોજન બંધ વડે થાઇમિન સાથે જોડાયેલું જોવા મળે છે. ગ્વાનિન છે સાઇટોસિન સાથે ટ્રિપલ હાઇડ્રોજન બંધથી જોડાયેલું જોવા મળે છે. તો આના પરથી આપણને ખ્યાલ આવ્યો કે હંમેશા સી અને જીનું પ્રમાણ સરખું હોય છે અને એ અને ટીનું પ્રમાણ સરખું હોય છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જે કાંઈ દ્વિકુંતલાકાર ડીએનએ મોડેલ છે, ઓકે, એની આપણે કેટલીક સમજૂતી પ્રાપ્ત કરીએ. ઓકે, ચાલો, પહેલી વાત, એની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો અહીં તમે જોઈ શકો છો એક લાંબી પોલીન્યુક્લિયોટાઇડની બનેલી શૃંખલાનું બનેલું જોવા મળે છે. કેટલી શૃંખલાઓ આપણને દેખાય છે, તો કે એક શૃંખલા છે 5' to 3' દિશામાં આપણને મૂવ કરતી જોવા મળે છે. બીજી શૃંખલા છે 3' to 5' દિશામાં આપણને દેખાતી જોવા મળે છે. તો અહીંયા 2 શૃંખલા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. એક શૃંખલાનો છેડો 5' to 3' છે, જ્યારે બીજી શૃંખલાનો છેડો નીચેથી ઉપર તરફ છે. એક ઉપરથી નીચે તરફ છે, તો બીજી સામેની બાજુએ જે આવેલી છે તે નીચેથી ઉપરની તરફ છે, પણ સમાન છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન શૃંખલાઓ છે એમ આપણે કહી શકીએ. ઓકે, હવે આ બંને શૃંખલાઓ છે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, તો એડેનિન છે એ થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે, જ્યારે ગ્વાનિન છે સાઇટોસિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા જોવા મળે છે. ઓકે, બીજા નંબરમાં જે કાંઈ નાઇટ્રોજન બેઝ છે એ 2 બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો 2 નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. ઓકે, આવા નાઇટ્રોજન બેઝ પેર કેટલી આવેલી હોય, તો કે એક કુંતલની અંદર, અહીંયા તમે જોઈ શકો છો આખું એક સંપૂર્ણ કુંતલ બને છે. તો એક કુંતલની અંદર તમને કેટલું જોવા મળે છે, તો આપણે માત્ર એક કુંતલની વાત કરીએ તો આની અંદર ટોટલ 10 બેઝ પેર આવેલી હોય. આપણે અહીંયા જો ગણીએ સંખ્યાની દ્રષ્ટિએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, એક કુંતલની અંદર ટોટલ 10 બેઝ પેર જોવા મળે છે. તો એક બેઝ પેરનું અંતર આપણને મળી ગયું 0.34 નેનોમીટર. આપણે એક કુંતલનું માપવું હોય તો આપણે શું કરવું પડે, 0.34 × 10, તો આપણને એક સંપૂર્ણ કુંતલની લંબાઈ મળે.
તો એક સંપૂર્ણ કુંતલની લંબાઈ છે 3.4 નેનોમીટર. ઘણી વખત MCQમાં પૂછાય છે DNAમાં એક સંપૂર્ણ કુંતલની લંબાઈ જણાવો તો 3.4 નેનોમીટર. ઓકે, જો આપણને બે નાઇટ્રોજન બેઝની વચ્ચેનું અંતર કે તો આપણે 0.34 નેનોમીટર. ક્લિયર બધાનું? ઓકે, સરસ. ચાલો હવે થોડાક આપણે એડવાન્સ જઈએ. આ તો વાત હતી ડીએનએની. તો ડીએનએની અંદર એક મોટો ગેપ જોવા મળે છે, ખાલી અવકાશ જેવો ભાગ, જેને આપણે મેજર ગ્રુવ કહીએ છીએ, અને એક નાનો ગેપ જોવા મળે છે જેને આપણે માઇનોર ગ્રુવ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો ડીએનએનો વ્યાસ. ઓકે, ડીએનએનો વ્યાસ 2 નેનોમીટર જેટલો જોવા મળતો હોય છે. તો આ બધી સામાન્ય બાબતો આપણે સમજ્યા કે ડીએનએનું બંધારણ કેવું છે, કેટલી શૃંખલાનું બનેલું છે, ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ કેવી રીતે જોડાયેલી હોય છે. બીજા નંબરમાં અગત્યની વાત, અંદરની તરફ નાઇટ્રોજન બેઝ આવેલા છે. ડીએનએની શૃંખલામાં તમે જો એની રચનાની વાત કરો તો અંદરની તરફ બધા જ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે, જ્યારે એની બહારની તરફ શુગર અને ફોસ્ફેટ સમૂહ આવેલા છે. તો બહારની તરફ કોણ આવેલું છે? શુગર અને ફોસ્ફેટ સમૂહ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે અંદરની તરફ બધા જ જે કાંઈ નાઇટ્રોજન બેઝ છે એ આવેલા છે, અને જ્યારે બહારની તરફ શુગર અને ફોસ્ફેટ સમૂહ આવેલા છે. અને આવી રીતે આખું ડીએનએ બંધારણ જોવા મળે છે. ઓકે, તો અહીંયા એક બેઝ પેર આપણે લખ્યું હોય તો એની સામે ટી, આ એક બેઝ પેર કહેવાય. જીની સામે સી, આ બીજી બેઝ પેર. આવી અસંખ્ય બેઝ પેરો ડીએનએના બંધારણમાં જોવા મળે છે. ઓકે, હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ ડોગમા એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપણને સેન્ટ્રલ ડોગમા પદ્ધતિ આપી હતી. તો સેન્ટ્રલ ડોગમા પદ્ધતિ છે શું, તો એની આપણે કેટલીક સમજણ પ્રાપ્ત કરીએ. ખરેખર અગત્યનો મુદ્દો છે. આપણે લખી શકીએ, ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રસ્થાપિત પ્રણાલી, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ. ઓકે, ખાસ યાદ રાખજો, ઘણી વખત MCQમાં પૂછાતું હોય છે. સેન્ટ્રલ ડોગમા પ્રસ્થાપિત પ્રણાલી કોણે રજૂ કરી હતી? તો આપણે એમ કહી શકીએ ફ્રાન્સિસ ક્રિકે. ચાલો, એના મત મુજબ આપણે શું કહીએ છીએ તો કે ડીએનએ છે એનું પ્રત્યાંકન થાય. ડીએનએનું પ્રત્યાંકન કરો તો શું થાય? તો કે mRNA બને. mRNAનું તમે ભાષાંતર કરો તો શું પ્રાપ્ત થાય? તો કે પ્રોટીન પ્રાપ્ત થાય. આવી રજૂઆત કોણે કરી હતી? તો કે ફ્રાન્સિસ ક્રિકે. ઓકે, હવે ઘણી વખત અપવાદ રૂપે કેટલાક વાયરસની અંદર mRNAમાંથી જે પ્રોટીન બનવું જોઈએ એવું નથી બનતું. તો શું થાય છે? તો mRNAમાંથી ફરી પાછું ડીએનએ બની જાય છે. કયા ઉત્સેચકની મદદથી? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક છે. એ શું કરે છે? તો કે mRNAમાંથી ફરી પાછું ડીએનએ બનાવે છે. ખાસ કરીને આપણે HIV વાયરસની વાત કરીએ, એઇડ્સ માટેનો જવાબદાર ઘટક. તો હ્યુમન ઇમ્યુનો વાયરસની અંદર ડીએનએમાંથી mRNA તો બને છે, ઓકે, પણ mRNAમાંથી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચકની મદદથી ફરી પાછું આપણને શું પ્રાપ્ત થાય છે? ડીએનએ. એટલા માટે અહીંયા આપણને ઉલ્લેખ કરેલો છે કે ઘણી વખત mRNAમાંથી ડીએનએ પણ બનતું જોવા મળે છે. ઓકે, સામાન્યપણે પ્રસ્થાપિત પ્રણાલી એવું કહે છે કે ડીએનએનું પ્રત્યાંકન થાય તો mRNA બને, mRNAનું ભાષાંતર થાય તો પ્રોટીન બને. ઓકે, તો આ સત્ય સનાતન માર્ગ છે. પણ અપવાદ રૂપે વાયરસની અંદર ડીએનએ બનતું જોવા મળે છે. તો તમને MCQમાં ઘણી વખત સેન્ટ્રલ ડોગમા છે, અહીંયા એક્સ તરીકે શું આવેલું હોય, વાય તરીકે શું આવેલું હોય, વૈજ્ઞાનિકનું નામ ઝેડ તરીકે. ઓકે, તો આવી રીતના MCQ તમને પૂછાતા હોય છે. તો ખાસ પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા તૈયાર કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડીએનએનું કુંતલ પેકેજિંગ ભણીએ. કેવી રીતે પેકિંગ થાય છે ડીએનએનું. ઓકે, ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધા ધ્યાન આપજો. બે ક્રમિક બેઝની જોડ વચ્ચેનું અંતર. આપણને ખ્યાલ છે બે ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચે, બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? તો 0.34 નેનોમીટર. તો અહીંયા આપણે લખેલું છે 0.34 નેનોમીટર. તમે કાઉન્સમાં જોઈ શકો છો 0.34 × 10⁻⁹ મીટર. આપણે મીટરમાં જો રૂપાંતર કરીએ તો એટલું આપણે લઈએ. અને જો લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએની લંબાઈ ગણીએ
તો અહીંયા તમે જોઈ શકો છો આ બેવડી કુંતલમય રચના છે ડીએનએની. તો એ સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી છે, એટલે કે આ સંપૂર્ણ ડીએનએની લંબાઈ આપણે માપવી છે. તો કેટલી હશે આપણે જાણતા નથી. તો આપણને ખબર છે સસ્તનની અંદર એકલ ડીએનએ શૃંખલાની લંબાઈ કેટલી છે, તો કે 3.3 × 10⁹ બેઝ પેર. ઓકે, તો અહીંયા તો બેવડી કુંતલમય રચના છે, તો ડબલ કરીએ તો 6.6 × 10⁹ બેઝ પેર થશે. એને આપણે એક એક જે બેઝ પેર આવેલી છે એની સાથે ગુણીએ તો આપણને લગભગ 2.2 મીટર મળી આવે. તો આપણે એમ કહી શકીએ કે એક કોષની અંદર કોષ કેન્દ્રમાં 2.2 મીટર લાંબુ ડીએનએ જોવા મળે છે. તો પાછો પ્રશ્ન થાય કે કોષ કેન્દ્રની લંબાઈ તો માત્ર 10⁻⁻6 મીટર છે, તો એટલી સૂક્ષ્મ વસ્તુમાં એટલું લાંબુ ડીએનએ કેવી રીતે સમાવિષ્ટ થઈ શકે? ઓકે, તો આપણે સમજવું છે કે ડીએનએનું પેકિંગ કેવી રીતે થયેલું છે કે એટલું લાંબુ મોટું 2.2 મીટર ડીએનએ છે એ માત્ર 10⁻⁶ મીટરમાં સમાવિષ્ટ થાય છે. તો આવું આપણે સમજીએ કે કેવી રીતે ડીએનએ છે એનું પેકેજિંગ થયેલું હોય છે. તો પહેલાં આપણે આદિકોષ કેન્દ્રી કોષની વાત કરીએ. ઇકોલાઈ જેવા જે કાંઈ બેક્ટેરિયા છે, ઓકે, તો આદિકોષ કેન્દ્રી કોષીય જે સજીવો છે, ઓકે, આદિકોષ કેન્દ્રી કોષોની અંદર કેવી રીતે જોવા મળે છે આપણે ચાલો સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ આદિકોષ કેન્દ્રી કોષ છે એની અંદર સુઆયોજિત કોષ કેન્દ્ર જોવા મળતું નથી, એટલે કે એનું ડીએનએ છે કોષરસમાં મુક્તપણે ગોઠવાયેલું છે. તો ડીએનએ પ્લસ એની અંદર પ્રોટીન આવેલું છે. ઓકે, તો પ્રોટીન ઘટક અને ડીએનએ એકબીજા સાથે સંકળાઈને શું બનાવે છે? ન્યુક્લિઓઇડ બનાવે છે. તો ઇકોલાઈ જેવા બેક્ટેરિયાની અંદર ન્યુક્લિઓઇડ હોય છે. ઓકે, ખાસ યાદ રાખજો, જે ડીએનએ અને પ્રોટીનનું બનેલું હોય છે જેને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ. આ ન્યુક્લિઓઇડ છે એ ખરેખર બીજા ઘણા બધા પ્રોટીનના અણુઓ સાથે જોડાઈને એક કુંતલમય રચના બનાવે છે. તો ખરેખર કઈ રીતનું હોય છે એની આપણે બંધારણની વાત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો આ ઘણી બધી કુંતલમય રચનાઓ તમને દેખાય છે. એ ડીએનએ અને પ્રોટીનની એક ગૂંચળામય રચના છે જેને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. આ ન્યુક્લિયોટાઇડ છે પ્રોટીનના રિંગની આજુબાજુ આવી રીતે જોડાયેલી જોવા મળતી હોય છે. ઓકે, તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર ડીએનએનું પેકેજિંગ આ રીતે થયેલું તમને જોવા મળશે. ચાલો, ક્લિયર બધાનું? તો આ તો વાત થઈ આદિકોષ કેન્દ્રી કોષની અંદર કે ડીએનએ પેકેજિંગ કેવી રીતે થાય છે. તો આપણને ખ્યાલ આવી ગયો કે જે કાંઈ ડીએનએ છે પ્રોટીનના અણુઓ સાથે જોડાઈને ન્યુક્લિઓઇડ બનાવે છે. આ ન્યુક્લિઓઇડ છે એ ઓક્ટામર જેવી રચના બનાવે છે, એટલે કે ચોક્કસ પ્રકારના હિસ્ટોન પ્રોટીનની આજુબાજુ ગૂંચળામય રીતે વીંટાઈ જાય છે અને આપણને આવું ચક્રીય રચના જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષોની અંદર કેવી રીતે ડીએનએ પેકેજિંગ થતું હોય છે? તો હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે કાંઈ આયોજન છે એકદમ જટિલ છે, પણ એને સમજવું જરૂરી છે. તો સુકોષ કેન્દ્રીય કોષોમાં ડીએનએનું કુંતલ પેકેજિંગ. ઓકે, હવે ખાસ યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ પોતે ઋણ વીજભારિત છે. ડીએનએ પોતે કેવો છે? ઋણ વીજભારિત. તો ધન વીજભારિત ઘટક તરીકે કોણ છે? તો કે ધન વીજભારિત ઘટક તરીકે હિસ્ટોન પ્રોટીન આવેલા છે. આ હિસ્ટોન પ્રોટીન પોતે વીજભારની દ્રષ્ટિએ કેવા છે? ધન વીજભારિત છે. તો આ ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન બંને જોડાઈને એક રચના બને છે. તો પહેલાં તો હિસ્ટોન પ્રોટીનની સંખ્યા કેટલી છે આપણે જોઈએ. તો ખરેખર હિસ્ટોન પ્રોટીન છે એ જુદા જુદા 5 ઘટકોનું બનેલું છે. ઓકે, ખાસ યાદ રાખજો, હિસ્ટોન પ્રોટીન H1, H2A, H2B, H3 એન્ડ H4 આવા જુદા જુદા 5 ઘટકોનું હિસ્ટોન પ્રોટીન બનેલું જોવા મળે છે, જે પોતે વીજભારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ધન વીજભારિત છે. તો આવા હિસ્ટોન પ્રોટીનના 8 અણુઓ ભેગા મળી શું બનાવે છે? તો કે હિસ્ટોન ઓક્ટામરની રચના કરે છે. ખરેખર હિસ્ટોન પ્રોટીનના આગળની તરફ 4 અણુઓ અને પાછળની તરફના 4 અણુઓ, આવી રીતે ટોટલ ઘટકો ભેગા મળી કેટલા અણુ બનાવે છે? 8 અણુ બનાવે છે, જેને શું કહેવામાં આવે છે? હિસ્ટોન ઓક્ટામર.
તો અહીંયા 8 અણુઓ જોડાઈને બનતી રચનાને આપણે એમ કહી શકીએ હિસ્ટોન ઓક્ટામર. ચાલો, ખરેખર આ જે કાંઈ હિસ્ટોન ઓક્ટામર છે એ 2 એમિનો એસિડની બનેલી શૃંખલાનું છે. તો હિસ્ટોન ઓક્ટામરના બંધારણની અંદર 2 એમિનો એસિડ તરીકે મુખ્યત્વે ભૂમિકા કોણ ભજવે છે? તો ખરેખર આર્જિનિન અને લાઇસિન નામના એમિનો એસિડ છે એની પાર્શ્વીય શૃંખલાઓ ઉપર ધન વીજભાર જોવા મળે છે. એટલા માટે આપણે વીજભાર તરીકે ધન વીજભારિત પ્રોટીન અણુઓ છે એમ કહી શકાય. તો હિસ્ટોન પ્રોટીન છે એ આર્જિનિન અને લાઇસિન નામના એમિનો એસિડની બનેલી લાંબી પાર્શ્વીય શૃંખલા છે. તો એના પાર્શ્વીય શૃંખલાએ ધન વીજભાર જોવા મળતા હોવાથી આપણે એને ધન વીજભારિત અણુ છે એમ રજૂ કરી શકીએ. હવે આપણે જોઈએ કે હિસ્ટોન ઓક્ટામર છે એની આજુબાજુ ડીએનએ કેવી રીતે વીંટળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હિસ્ટોન ઓક્ટામરની આજુબાજુ એટલે કે આ મોટો એક ગોળાકાર અણુ છે જેનું નામ છે હિસ્ટોન પ્રોટીન. ઓકે, હિસ્ટોન ઓક્ટામર એની આજુબાજુએ જે કાંઈ આ ડીએનએની શૃંખલાઓ છે આ રીતે વીંટળાયેલી જોવા મળે છે. તો આવી રીતે એક લાંબી શૃંખલા અસ્તિત્વમાં આવે છે. ખ્યાલ આવી ગયો બધાને? આ રીતનું ડીએનએ છે એ કુંતલાકાર રીતે વીંટળાયેલું જોવા મળે છે. કોની આજુબાજુ? હિસ્ટોન પ્રોટીનની આજુબાજુ, એટલે કે હિસ્ટોન ઓક્ટામરની આજુબાજુ. હિસ્ટોન ઓક્ટામર એની આસપાસ ડીએનએ કુંતલાકાર રીતે વીંટળાયેલું જોવા મળે છે. ચાલો, ક્લિયર? હવે આ ડીએનએની શૃંખલા છૂટી ન પડી જાય એટલે H1 નામનું હિસ્ટોન પ્રોટીન છે એ એની શૃંખલાઓને જકડી રાખવાનું કામ કરે છે. હિસ્ટોન 1 નામનું પ્રોટીન છે આ ડીએનએની શૃંખલાઓ મણકાની આજુબાજુ છૂટી ન પડી જાય એટલે એને જોડી રાખવાનું, એને બંધાઈ રાખવાનું કામ છે H1 પ્રોટીન કરે છે. તો આવી રીતે હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએનું જે કાંઈ શૃંખલાઓ છે એ જોડાઈને મણકામય રચના બનાવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો આપણે આ રચના જોઈએ તો આપણને કેવી દેખાય? તો કે કોષ કેન્દ્રની અંદર જે કાંઈ મોતી પરોવેલા મણકા જેવી રચના હોય છે, સમથિંગ એવી રચના આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા મળતી હોય છે. ઓકે, ચાલો, હવે આ ઘણા બધા હિસ્ટોન ઓક્ટામર છે એ એકબીજા સાથે જોડાતા હોય છે અને એક રચના બનાવે છે જેને ન્યુક્લિયોઝોમ કહેવામાં આવે છે. તો હિસ્ટોન ઓક્ટામર ડીએનએ સાથે જોડાઈને શું બનાવે છે? ન્યુક્લિયોઝોમ. આવા કેટલા ન્યુક્લિયોઝોમ કોષ કેન્દ્રની અંદર હોય છે? તો ખરેખર આવા 200 બેઝ પેર જેટલા ન્યુક્લિયોઝોમ છે એકબીજા સાથે જોડાઈને એક લાંબી મણકામય શૃંખલા બનાવે છે જેનું નામ છે ક્રોમેટીન. ભાજનાવસ્થાની આપણે વાત કરીએ તો ભાજનાવસ્થાની અંદર ખાસ કરીને આપણને રંગસૂત્ર છે સ્પષ્ટ જોવા મળતા હોય છે. તો સંભાજનની અંદર મુખ્ય 4 અવસ્થા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા. એમાં ભાજનાવસ્થા સમયે આપણને જે કોષ વિભાજન સમયે રંગસૂત્ર છે એ તંતુમય સ્વરૂપે જોવા મળે છે. કયા છે? તો આ ક્રોમેટીનના બનેલા તંતુઓ જોવા મળતા હોય છે. આવા અસંખ્ય ક્રોમેટીન તંતુઓ જેવી રચના છે રંગસૂત્રના બંધારણમાં જોવા મળતી હોય છે. તો શિથિલ રીતે જો ક્રોમેટીન દ્રવ્ય છે ઓકે એ જોવા મળતું હોય ગોઠવણીના આધારે આપણે વાત કરીએ, અથવા તો આછું અભિરંજિત થતું જોવા મળતું હોય, તો આછો અભિરંજિત થયેલા ભાગને આપણે શું કહીએ છીએ? ઓકે, આછા અભિરંજિત થયેલા ભાગને આપણે યુ ક્રોમેટીન કહીએ છીએ. રંગસૂત્રના બંધારણની અંદર ક્રોમેટીન મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા બધા ક્રોમેટીન ઘટકો ભેગા મળી એક તંતુ જેવી રચના કરે જેને આપણે રંગસૂત્ર કહીએ છીએ. પણ જો એ આછા અભિરંજિત થયા હોય તો એને આપણે યુ ક્રોમેટીન કહીએ છીએ, કારણ કે એની ગોઠવણી શિથિલ છે. પણ જો ઘટ્ટ રીતે અભિરંજિત થયેલા હોય, સઘન રીતે જોડાયેલા હોય અને ઘટ્ટ અભિરંજિત થયેલો ભાગ હોય તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે હિટ્રોક્રોમેટીન કહીએ છીએ. તો આવા 2 શબ્દ યાદ રાખવાના છે, યુ ક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીન. તો ડીએનએના પ્રત્યાંકનમાં મહત્વની ભૂમિકા કોણ ભજવે છે? તો આપણે એમ કહી શકીએ યુ ક્રોમેટીન. હિટ્રોક્રોમેટીન પોતે નિષ્ક્રિય છે, એ કોઈ ભાગ ભજવતું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી ડીએનએ કુંતલના પેકેજિંગની. તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? તો જે કાંઈ ડીએનએ છે એ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાય છે અને લાંબી એક શૃંખલા બનાવે છે. ઓકે, તો તમારે પહેલાં તો યાદ રાખવું પડે કે ડીએનએ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાય છે. તો ડીએનએ પ્લસ
હિસ્ટોન પ્રોટીન. તો ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન જોડાઈને શું બનાવે છે એનું તમારે નામ યાદ રાખવું પડે. તો અહીંયા જોઈ શકો છો તમે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન એટલે કે ઓક્ટામર જોડાઈને એક ન્યુક્લિયોઝોમ બનાવે છે. એને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. ઘણા બધા ન્યુક્લિયોઝોમ છે એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? તો ઘણા બધા ન્યુક્લિયોઝોમ એકબીજા સાથે જોડાઈને ક્રોમેટિન બનાવે છે. તો અહીં આપણે લખી શકીએ ન્યુક્લિયોઝોમ જોડાઈને ક્રોમેટિન જેવી રચના બનાવે છે. ચાલો, ક્લિયર? ઘણા બધા ક્રોમેટિન એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? તો યુ ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. જો શિથિલ રીતે જોડાયેલા હોય તો યુ ક્રોમેટિન અને સઘન રીતે એકબીજા સાથે જોડાયેલા હોય તો હિટ્રોક્રોમેટિન. ઓકે, તો ક્રોમેટિનના મુખ્ય બે પ્રકાર, યુ ક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન. ચાલો, તો અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાંકનમાં મહત્વનું જો કોઈ ઘટક હોય તો એ છે યુ ક્રોમેટિન. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રંગસૂત્રનું જે બંધારણ છે, તો રંગસૂત્રમાં મહત્વની ભૂમિકા ગૂંચળામય સ્વરૂપે જે છે એ કોણ છે? તો ક્રોમેટિન દ્રવ્ય છે. કોણ છે? ક્રોમેટિન. ચાલો, તો આપણે અહીંયા રંગસૂત્ર દોરેલું છે અને રંગસૂત્રમાં તમને જે રચના દેખાય છે એ ક્રોમેટિનની છે. એટલે આપણે એમ કહી શકીએ કે રંગસૂત્ર છે એ ક્રોમેટિનનું બનેલું છે. ક્રોમેટિન છે એ ન્યુક્લિયોઝોમનું બનેલું છે. ન્યુક્લિયોઝોમ હિસ્ટોન પ્રોટીન અને ડીએનએનું બનેલું છે. ઓકે, તો ડીએનએનો નાનો ભાગ એટલે આપણે જનીન કહીએ છીએ. તો આવી રીતે જનીન છે કુંતલમય રીતે એક મણકા જેવી હિસ્ટોન પ્રોટીનની બનેલી ઓક્ટામરની રચના છે એની આજુબાજુ વીંટળાયેલું જોવા મળે છે. તો હવે તમે સમજી શકો છો કે 2.2 મીટર લાંબુ ડીએનએ છે એ કેવી રીતે 10⁻⁻6 મીટરનું જે કોષ કેન્દ્ર છે એની અંદર સમાવિષ્ટ જોવા મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી એ શેના વિશે કરી? તો તમે બધા સમજી શકો છો. આજે આપણે ડીએનએની માહિતી મેળવી, ડીએનએ કેવી રીતે આવિષ્કાર થયો, જુદા જુદા વૈજ્ઞાનિકોએ કેવી રીતે એની શોધ કરી, કેવી રીતે બેવડું કુંતલાકાર મોડલ રજૂ થયું એની આપણે સમજૂતી પ્રાપ્ત કરી. ત્યારબાદ આપણે ડીએનએનું કુંતલ પેકેજિંગ ભણ્યા. ઓકે, હેવ એ નાઇસ ડે, ગુડ ડે.